નમસ્તે, મારું નામ છે દિવ્ય. વેલકમ ટુ એનએમઆઈ. આજે આપણે જોઈશું કે કોઈ પણ સિમ્પલ પ્રોડક્ટ આપણે કેમની એડ કરીશું WooCommerce ની અંદર. તો લોગિન થયા બાદ સૌથી પહેલા આપણે લેફ્ટ સાઈડ આવી જઈશું. એની અંદર પ્રોડક્ટ્સ ઉપર આપણે જતા રહીશું. પ્રોડક્ટ્સમાં આવ્યા બાદ આપણે અહીંયા એડ ન્યુ પ્રોડક્ટ ઉપર ક્લિક કરીશું. હવે અહીંયા સૌથી પહેલા તો આપણે પ્રોડક્ટનું નામ મૂકીશું. તો હું મૂકું છું વોટર બોટલ. હવે નીચે આવી જઈશું. પ્રોડક્ટનું ડિસ્ક્રિપ્શન મારી દઈશું. હું રેન્ડમ મારી દઉં છું. હવે રેગ્યુલર પ્રાઇસ એવી પ્રાઇસ કે જેને તમે ડિસ્કાઉન્ટમાં બતાવવા માંગો છો તે અહીંયા આવી જશે. સેલ પ્રાઇસમાં રેગ્યુલર પ્રાઇસમાં આપણે મૂકી દઈશું 350 અને હું વેચવા માંગુ છું એને 299 એ આવી ગયા. પછી ઇન્વેન્ટરીની અંદર આપણે સ્ટોકમાં છે કે સ્ટોકમાં નથી તો એના માટે આપણે અહીંયાથી જોઈશું આઉટ ઓફ સ્ટોક અથવા ઇન સ્ટોક. આપણે હાલ ઇન સ્ટોક મૂકીશું. આટલું થઈ જાય એટલે આપણે સ્લગમાં પણ અહીંયા મૂકી દઈશું વોટર બોટલ. આ થઈ જાય એટલે આપણે અહીંયા એક શોર્ટ ડિસ્ક્રિપ્શન તમારે જો નાખવું હોય તો તમે પણ નાખી શકો છો. હું અહીંયા લખી દઈશ ગ્રીન વોટર બોટલ. આ થઈ જાય પછી અહીંયા તમે કોઈ પણ કેટેગરીમાં એડ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અત્યારે હું કુકિંગની કેટેગરીમાં એડ કરી દઈશ. નેક્સ્ટ વિડીયોમાં પણ જોઈશું કે આપણે કેટેગરી કઈ રીતની બનાવી શકીએ છીએ. એ કરીને પાછળ આપણે અહીંયા આનો ઇમેજ મૂકવાનો થશે. ઇમેજ માટે આપણે અહીંયા પ્રોડક્ટ ઇમેજ ઉપર ક્લિક કરી દઈશું. તો સૌથી પહેલા તો આ આપણે એ વસ્તુ સિલેક્ટ કરી રહ્યા છીએ જે આપણી પ્રાઇમરી હોય. ફોર એક્ઝામ્પલ કોઈ બહારથી જોવે છે કે જે મેઇન આપણને દેખાય એ આપણું ઇમેજ થઈ ગયો. એને અહીંયાથી અપલોડ કરી દીધું. નીચે પ્રોડક્ટ ગેલેરીની અંદર આપણે મલ્ટિપલ ઇમેજીસ આ પ્રોડક્ટ વિશે મૂકી શકીએ છીએ. તો એના માટે હું અહીંયા બોટલ 2 અને બોટલ 3 ક્લિક કરી દઈશ. એને એડ ટુ ગેલેરી કરી દીધું. અને હવે સૌથી અગત્ય સ્ટેપ છે કે આપણે એને અહીંયા ઉપર આવીને જમણી સાઈડ પબ્લિશ કરવું પડશે. ત્યારે જઈને આપણે વેબસાઇટની અંદર અપલોડ થશે. હવે આપણે અહીંયા પ્રીવ્યુ ચેન્જીસ ઉપરથી જોઈ શકીશું કે આપણું થયું છે કે નહીં. અને આવી ગઈ આપણી વોટર બોટલ. એ જ વસ્તુ આપણે કુકિંગની કેટેગરીમાં મૂકી હતી. હું ફરીથી તમને બતાવી દઉં. આપણે કુકિંગની કેટેગરી રાખી હતી તો કુકિંગના કેટેગરીની અંદર આપણે વોટર બોટલ આવી ગઈ છે. તો આવી રીતે તમે તમારી સિમ્પલ પ્રોડક્ટ એડ કરી શકો છો. થેન્ક યુ.